નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ક્રેઝી એલવિડ પર। તો આજે તમારા માટે લઈને આવ્યો છું ઇતિહાસ વિષયની મોક ટેસ્ટ, જેમાં સંપૂર્ણ ઇતિહાસની ટેસ્ટ ડેઇલી ક્રમવાર મૂકવામાં આવશે। તો ડેઇલી ટેસ્ટ આપવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તથા તમારા જે મિત્રો સરકારી ભરતીની તૈયારી કરતા હોય તેમને પણ જરૂરથી શેર કરજો, જેથી કરીને તેમને પણ પોતાના વિષયનું ડેઇલી રિવિઝન થાય। તો ચાલો હવે શરૂ કરીએ। તો પહેલો પ્રશ્ન છે, ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વિશ્વ સમક્ષ મૂકવા ઇતિહાસનું લેખન કરવાની જવાબદારી કોને લીધી? તો તેમાં ઓપ્શન છે એ ડૉક્ટર આર.જી. ભાંડારકર, બી વી.કે. રાજવડે, સી વિલાડ લીબી, ડી એ અને બંને। તો તેના જવાબમાં આવશે ડી એ અને બી બંને, ડૉક્ટર આર.જી. ભાંડારકર અને વી.કે. રાજવડે બંને આવશે તેમાં। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયાના લેખક કોણ છે? જે ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા છે એ પુસ્તકના લેખક કોણ છે? તો તેના જવાબમાં આવે છે એ એલ બાશમ, જેઓએ આ પુસ્તકની રચના કરી હતી। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, અલેખિત સાધનોમાં શેનો સમાવેશ થતો નથી? આપણી પાસે અલેખિત સાધનો કીધા છે, લેખિત નહીં, કે ભાઈ અલેખિત સાધનો છે તેમાં શેનો સમાવેશ થતો નથી? તો તેના જવાબમાં આવે છે અભિલેખ, કારણ કે અભિલેખ શિલાલેખ વગેરેમાં લખાણ હોય છે, માટે તે લેખિત સાધનો કહેવાય છે, અને અહીં આપણને અલેખિત સાધનો પૂછવામાં આવ્યા છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, રેડિયો કાર્બન 14 પદ્ધતિમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે? રેડિયો કાર્બન પદ્ધતિ જે છે જેનાથી આપણે પુરાતત્વ શાસ્ત્રીઓ છે જેઓ પથ્થર ને મુદ્રાઓ વગેરેનો સમય મર્યાદા નક્કી કરતા હતા, આ પદ્ધતિ હતી, એમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે? તો તેનામાં જવાબ આવશે એ 0.05 થી 12 સુધી કાર્બનની માત્રા હોય છે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, રેડિયો કાર્બન 14 ડેટિંગ પદ્ધતિના શોધક કોણ હતા? જે આ પદ્ધતિ હતી રેડિયો કાર્બન ડેટિંગ, એના શોધક કોણ હતા? તો તેના જવાબમાં આવે છે એ વિલાડ લીબી, જેઓએ આ પદ્ધતિની શોધ કરી હતી। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, હાલમાં ભીમબેટકાની ગુફા ક્યાં આવેલી છે? તો જુઓ મિત્રો, અહીં પૂછવામાં આવ્યું છે કે હાલમાં, એટલે કે તમને કન્ફ્યુઝ પોઈન્ટ છે, આ કન્ફ્યુઝ કરવા માંગે છે, એટલે કે હાલમાં, બાકી તો જે ભીમબેટકાની ગુફા છે જે સ્થિત છે ત્યાં સ્થિત છે, ત્યાં જ છે હજી, પણ આ તો એવી રીતે પૂછવામાં આવ્યું છે કે તમને કન્ફ્યુઝ કરી શકે અને તમારો ટાઈમ માંગે, ટાઈમ બગડે ખોટો, એ માટે। તો તેના જવાબમાં આવશે મધ્યપ્રદેશ। મધ્યપ્રદેશ જે નર્મદા ખીણ છે તેની નજીક ભીમબેટકાની ગુફા આવેલી છે। ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, ભીમબેટકાની ગુફામાંથી કેટલા ચિત્રો મળી આવે છે? તો તેના જવાબમાં આવશે ડી 500, જેઓ પ્રાકૃતિક ચિત્રો તરીકે ઓળખાય છે અને ભીમબેટકાની ગુફામાંથી મળી આવ્યા છે। આઠમો પ્રશ્ન છે, વિન્સ્ટન આર્થર સ્મિથે કયું પુસ્તક લખ્યું હતું? વિન્સ્ટન આર્થર સ્મિથે બી, એમાં જવાબ આવશે બી અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં તેઓએ સમુદ્રગુપ્તને, જે ગુપ્ત વંશનો રાજા સમુદ્રગુપ્ત હતો, તેને ભારતનો નેપોલિયન પણ કહ્યો હતો। શા માટે ભારતનો નેપોલિયન કહ્યો હતો? કારણ કે તેણે દક્ષિણાપથના 12 રાજાઓને હરાવ્યા હતા, આ માટે। નવમો પ્રશ્ન, મેક્સ મુલરે સંસ્કૃતમાં પોતાનું નામ શું રાખ્યું હતું? મેક્સ મુલર જે ભારત આવ્યો હતો તેણે પોતાનું નામ સંસ્કૃત ભાષામાં શું રાખ્યું હતું? જેનો જવાબમાં આવશે એ મોક્ષ્મૂલ ભટ્ટ। ત્યારબાદ 10મો પ્રશ્ન છે, તાડપત્ર પર કઈ લિપિમાં લખવામાં આવતું હતું? તાડપત્ર છે, ભોજપત્ર છે વગેરેમાં કઈ લિપિમાં લખાણ હતું? તો તેના જવાબમાં આવશે ડી પાંડુલિપિમાં। ત્યારબાદ 11મો પ્રશ્ન છે, તાડપત્રોમાં કયા વૃક્ષોનો ઉપયોગ થતો હતો? તો તેના જવાબમાં આવશે ડી એ અને બી બંને, સીતાડ અને ખરતાડ નામના બંને વૃક્ષોમાં તાડપત્રો જે હતા બંને વૃક્ષોના, એમાં લખવામાં આવતા હતા પહેલાં। ત્યારબાદ 12મો પ્રશ્ન છે, ભુજ નામનું વૃક્ષ ક્યાં જોવા મળે છે? ભુજ નામનું વૃક્ષ છે તેની પાતળી આંતરછાલ હોય તેમાં લખાણ લખવામાં આવતું, જેને ભોજપત્ર કહેવામાં આવતું। આ ભુજ નામનું વૃક્ષ છે એ ક્યાં જોવા મળે છે? તો તેના જવાબમાં છે સી હિમાલયમાં ભુજ નામનું વૃક્ષ જોવા મળે છે। ત્યારબાદ 13મો પ્રશ્ન છે, તાડપત્ર અને ભોજપત્રનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે? તાડપત્ર અને ભોજપત્ર જે છે એને ક્યાં મૂકવામાં આવતા હતા પહેલાં, અને અત્યારે પણ ક્યાં સાચવવામાં આવ્યા છે?
તો તેમાં જવાબ આવશે સી, મંદિર અને મઠોમાં તાડપત્ર અને ભોજપત્રોની હસ્તપ્રતો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યાં સંગ્રહાયેલી છે. ત્યારબાદ 14મો પ્રશ્ન છે કે પાંડુલિપિનો સંગ્રહ કરવામાં આવે તેને શું કહેવામાં આવે? પાંડુલિપિ જે હસ્તપ્રત હોય તેનો જે સંગ્રહ કરવામાં આવે, જેને જ્યાં મૂકવામાં આવે એને શું કહેવામાં આવે? તો તેના જવાબમાં આવશે બી, અભિલેખાગાર. ત્યારબાદ 15મો અને છેલ્લો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ સંસ્થા તામ્રપત્રનો સંગ્રહ કરતી નથી? તો તેના જવાબમાં આવશે ડી, રોયલ બેંગાલ સોસાયટી, જેમાં તાડપત્ર અને ભોજપત્રનો સંગ્રહ કરવામાં આવતો નથી. તો મિત્રો, હવેથી દરરોજ ટેસ્ટ મૂકવામાં આવશે, તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેવું, જેથી તમને દરરોજ ટેસ્ટ આપવા મળી રહે, અને તમારા મિત્રોને પણ શેર કરવું, જેથી તેઓને પણ ટેસ્ટ આપવાનો મોકો મળે. તો હવે મળીએ છીએ આપણે આવતા વિડીયોમાં.